શેર કરવા મળે બહુ મસ્ત લાઈવ કરવાનું છે આજે. બહુ બધા મસ્ત મસ્ત ટોપિક છે. મેઇન ટોપિક છે આજે જે કતારગામમાં દુર્ઘટના ઘટીને અને એને લઈને કાલે કેન્ડલ માર્ચ જે ત્યાં ઓલી કહીને કે શ્રદ્ધાંજલિ આપવા બધું ભેગા થવાના છે એના વિશે આપણે ચર્ચા કરશું થોડીક. કારણ કે મેં પોસ્ટ મૂકી છે અત્યારે મારા ફેસબુક વોલ પર અને એની અંદર એક ભાઈ મેં ઉપર ખાલી લખ્યું છે, ક્વેશ્ચન કર્યો છે કે કેમ લાગે ન્યાય મળશે દોસ્તો એમ. તો અચ્છા સુરત આવી ગયો, ગુડ. તો એમાં કોકે એમ કમેન્ટ કરી હતી કે ન્યાય મળે એમ નથી કે એમ થાય છે કે રસ્તા ઉપર ફાંસી આપી દે એ ટાઈપની કંઈક કમેન્ટ હતી. એટલે મેં તો કેમ કરવું છે રામવાળાને જેમ મેં કીધું તલવાર લઈ લેવી છે હવે. જો કે એ સમય લેવો આવું આવશે જ વહેલો મોડો. જેને કોક મારા જેવું માથાનું ફરેલું છે ને હાલ ભેરું કરીને ઉતરી પડશે તેથી કંઈક ભેગું થાય. બાકી હવે ભેગું થાય એવું લાગતું નથી. ઓકે નહીં ભૂલું, હું ડીએમ ચેક કરી લઈશ. ઓકે. મેં ખાલી એમ કીધું ને મેં કેમ લાગે છે રામાયણ જે મેં તલવાર ખેંચી લેવી છે ત્યાં તો એ ભાઈ કમેન્ટ ડિલીટ કરી નાખી. હવે એટલા બાધે એટલા હોજા પડતા હોય, બીકણા પડતા હોય અને એ પાછા એ એમ કહેવા જાય કે ન્યાય મેળવવા માટે આમ કરવું પડશે. એટલે હાલો તમે વેવલીના કમેન્ટમાં તમે તમારો જો હરખો કહે ને કે મંતવ્ય રજૂ ન કરી શકતા હોય ને એને વેવલીના વેડા કરવા જવાય જ નહીં. અહીંયા તો 7 વાર વિચારી લેવાનું કે આપણે આની ઉપર રિએક્ટ કરવું છે કે નથી કરવું. કર્યા પછી છેક સુધી લડવું પડે એમ હોય ને બોલવાની તેવડ હોય ને તો દોઢીનું થવા જવાય. પણ મારે તો જાજા માઇક આંગળીના જ ભેગા થયા મારામાં, મારા હાળા તેમાં. હું નથી કહેતી કે હું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છું, હું હાથમાં લઈ લે તલવારને હું ઉતરી પડે. પણ દોઢા પાસે કમેન્ટ લખવા આવે આવવાનો તો જાહેલમાં આમ કરી નખાય તેમ કરી કે તમારી ડોહ્યા લોકશાહી છે બરાબર. રામવાળા બાપુને પૂછજો, એના મા બાપુનું દેહાંત થઈ ગયું ને બે બેનો હતી ને એને મામેરા શીખ્યા કરી દીધું હતું. પછી તલવાર ટાણી નીકળી ગયા. એને આગળ પાછળ કોઈ નહોતા. બારવટું ખેડ્યું ને ત્યારે, કારણ કે એને ખબર હતી ત્યારે જર્મન સરકાર હતી ને આજ નહીં તો કાલે તેના હાથમાં આપણે આવશું. એટલે આવી તેવડ હોય ને એને રોઢીનું થઈને કમેન્ટો લખવા આવે. અગર કમેન્ટો લખવાનું દીકરું જ ન થવાય દોઢડીના. તેમાં આ જે મુઠ્ઠી ભરના જે સમાજ છે એ હુકુમત ચલાવે છે ને આવારીગીરી ઉપર ઉતરી પડ્યા છે જે અસામાજિક તત્વો લુખ્ખીના. એ એનું મેઇન કારણ શું ખબર છે? એક તો સમાજમાં હક નથી અને બીજું સમાજ બીકણો છે. આ પહેલી વાર ખુલીને કહું છું, જેમ જે વિચાર હોય વિચારજો. આઈ ડોન્ટ કેર. બીકણો છે સમાજની સ્ત્રીઓમાં જેટલી બે હિંમત છે ને એટલી પુરુષોમાં હોત ને તો આજે સમાજની દિશા અને દિશા કંઈક અલગ જ હોત. લેડીઝો બોલે તો કંઈક લેડીઝ બોલે છે. કમેન્ટ કરી મેં પૂછ્યું છે, ક્વેશ્ચન કર્યો છે કેપ્શનમાં કે કેમ લાગે દોસ્તો ન્યાય મળશે. તો એમાં દોઢીનો થઈને કમેન્ટ લખી હતી. યંગ હતો, ફૂટડો યુવાન હતો કોઈક બિચારો. એમાં એને કમેન્ટ કરી કે એવો ન્યાય મળે એમ નથી પણ કે આપણે રસ્તા ઉપર ઉતરી પડવું જોઈએ અને ફાંસી દેવી જોઈએ જાહેરમાં. મેં તો કેમ લાગે છે રામવાળા બાપુ જેમ તલવાર ક્યાંય લેવી છે તો ભાઈ કમેન્ટ ડિલીટ કરી નાખી. બોલો જે કમેન્ટ મેં લખીને કમેન્ટને રિએક્ટ મેં કર્યું ને એ જયારે પુરુષો કરવા મળશે ને ત્યારે એવું લાગે છે કે ખરેખર ન્યાય મળશે બરાબર. બાકી ત્યાં સુધી રામના નામ લ્યો જે કરતા હોય કરો. ખાતે જઈને દારૂની બોટલ ફોડો અને ઈંડાવાળાની લારીએ જઈને ઈંડાની ખાઈને મમ્મીને ફોન કરી દો કે આજે હું જમીન આવવાનું છું. થાઈલેન્ડ પટાયા જઈને અને એકાદી બે છોકરીને પાસે સ્પા કરાવો અને સમજદાર છો. બીજું કાંઈ કેવું પડે એમ છે ને એમાં કોઈને. અને ખાસ હવે બેન દીકરીને બહુ બેન દીકરી શબ્દ હવે કંઈક તો લઝવી માર્યો છે. બેન દીકરી કોને કહેવાય ખબર છે? બેન દીકરી કોને કહેવાય? પેલા તો લાજ મર્યાદા શરમ લજ્જા આ બધું થોડું હોવું જોઈએ. હું નથી કહેતી સમય પ્રમાણે બહુ જ હોવું જોઈએ. બહુ હોય તે ક્યારેક મૂંઝવી નાખે પણ થોડુંક હોવું જોઈએ. આ તો બધું નેવે મૂક્યું હોય પછી કે અમારી બેન દીકરીને આવું કર્યું. પણ તમારી બેન દીકરી અડધી રાત સુધી કાફેમાં પડી હોય, કાલે ફાંસી આવશે કદાચ. સાગર તારી આ જે ટોન્ટવાળી ભાષા છે ને એ મને બહુ હસાવે. મારી સિરિયસ વાત થઈ છે. તું પ્લીઝ તું ખાલી સાંભળ થોડીક વાર. બોલીએ તો બાયું ખરાબ થઈ જાય. કઈ વાતની લિંક તોડી નાખી યાર. હા જો બેન દીકરી કોકે એમ લખ્યું હતું કે આપણી બેન દીકરી શબ્દ યુઝ કરતા પેલા વિચારો કે ખરેખર અત્યારની બેન દીકરી રહી છે. તમારી દીકરીઓ અડધા રાત સુધી અલગ મલકના છોકરાઓને બેસ્ટ ફ્રેન્ડ હોય કે એના બોયફ્રેન્ડ હોય એની સાથે ઘૂમે છે, ટાઈમે ઘરે નથી આવતી, સ્મોક કરતી થઈ ગઈ છે, ડ્રિંક કરતી થઈ ગઈ છે, બેફામ બની છે, ટૂંકા કપડાં પહેરે છે, બેફામ સોશિયલ મીડિયામાં એક્ટિવ રહી છે,
અને મોંઘા મોંઘા મોબાઈલ વાપરે છે, બીજાની ગાડીઓમાં ફોટા પડાવે છે, બીજાની ગાડીઓમાં રખડે છે, અને અડધી રાત સુધી કેફેમાં નાઇટ કહીને મ્યુઝિકલ નાઇટ પાર્ટી એમાં જઈને એન્જોય કરે છે, અને પછી તમે બિચારા બનવાની કોશિશ કરો છો. શરમ આવી છે. પછી છે ને સહાનુભૂતિ લેવા ન જોઈએ અમારી સાથે આછું છે. હું પહેલેથી કહી દઉં છું કે આજ સુધી મારા મમ્મી પપ્પા નહોતા, એકવારે મારી ઈચ્છા વિરુદ્ધ મારા પતિએ મને હાથ નથી ડાળ્યો. કેમ? હું છોકરી નહોતી, યંગ નહોતી, અત્યારે પણ આટલી બી ખૂબસૂરત દેખાવ છું, સ્ત્રી જ છું ને. કેમ આજ સુધી અમારી યાર કોઈ દુર્ઘટના ન ઘટી? એનું એક જ કારણ છે કે મને ખબર છે કે મારે હું કરે ને મારે હું ન કરાય, મારે ક્યાં જવાય ક્યાં ન જવાય, કોની યાર બેહાય કોને ન બેહાય, કોની યાર હું કરાય, એ બધી થોડી આપણામાં સભાનતા હોય. અને એક 16-17 વર્ષની દીકરી કદાચ ભૂલ કરી જાય, પણ એક 25-25 વર્ષ પછી વટાવેલી છે ને છોકરીઓ કોઈ ભૂલ ન કરતી હોય, એને બધી ખબર પડતી હોય, ચા દૂધ નથી પીતી. અત્યારે તો ગર્ભ સંસ્કાર જ મોબાઈલમાંથી મળે છે, તો બધાને ભાન પડે જ છે. તમારી દીકરી 9 વાગ્યા પછી ઘરે ન આવે ને તો તમારે 10 વાર પૂછવાની, ઘરે આવીને પૂછાય, દીકરી નજરે ન પડે ને કે આપણી છોકરી ક્યાં છે એમ. અને પ્રથમ પહેલા તો 7 વાગ્યા પછી બહાર જ ન હોવી જોઈએ દીકરીની જાત. ગામડા ગામમાં અમે મોટા થયા હતા ને તો અમને અમારા ડેલી બાર પગ ન મૂકવા દેતા, કે મઢમાં કોઈક મહેમાન આવ્યું હોય ને, ઓફિસ હોય ને એમાં મહેમાન આવ્યું હોય ને તો ઓટેથી ચા ને પાણી દઈને વયું જવાનું. આવા સ્ટ્રિક્ટ રૂલ્સ હતા. એ કઈ એવું નહોતું કે અમને કોઈ ઘરે આવીને અમારી ઇજ્જત ઉપર વાર લગાડી દે. દાદા એને ગોઢિયાને એને ખબર હતી કે દીકરીની આબરૂ છે ને એ વડીલોના હાથમાં. વડીલોને હારવું ન હોય, વડીલોને ધ્યાન દેવું ન હોય. મને ત્યાં એવું લાગે છે કે છોકરીઓ કરતા એના મમ્મી પપ્પાને એકાંત વધારે ગમે છે, પ્રાઇવસી વધારે ગમે છે, અને છોકરીઓ ઘરે ન હોય તો પોતે જ બેફામ બની રહી છે. એમાં પછી છોકરીઓને ક્યાં ધ્યાન રાખવાનું રહ્યું? લાગુ પડે ઓઢી જ લેજો. આ લાગુ પડે એના માટે જ ચલાવી સ્પેશિયલ. હું ક્યારેય સહાનુભૂતિ વાળા શબ્દો વાપરતી જ નથી, બરાબર? આ શબ્દો મારા સંતાનો માટે પણ હશે. એક બેને ક્વેશ્ચન કર્યો છે કે તમે વિડીયો બનાવ્યો છે તો એક તમે એમ બોલો છો લાસ્ટમાં કે મેં મારી દીકરીને પણ, તો અધૂરી વાત રહી ગઈ છે. તો હું કહેવા માંગતા હતા, મેં એવું કીધું છે કે મારી દીકરી એટલે કે મારા દેરની દીકરી 15મા વર્ષમાં બેઠી, 15મી બર્થડે ઉપર એને એમ કીધું કે મોટી મમ્મી મને કન્યાદાનમાં થાર લઈ દેજો, બરાબર? એને ગાડીનો શોખ છે, એને સ્વાભાવિક શોખ હોય, ઘરે અમે એ બધી વસ્તુ એને આપીએ છીએ. એટલે તો મેં કીધું થાર લઈ દઈશું, પણ ધ્યાનથી કાનમાં મેં કીધું વાત સાંભળી લે, કારણ કે તારથી હું 2 વર્ષ જ મોટી હતી ને તેથી હું સાસરે વી આવીશું, અને 3 જ વર્ષ મોટી હતી ને ત્યાં હું માં બની ગઈ હતી. એટલે એવું નથી કે તું નાની છો, પણ ધ્યાનથી સાંભળજો, તને થાર મળશે, નવી જ મળશે. પણ કોઈ એવું કામ ન કરતી કે મારી ઠારના બદલે તને ઠાર મારવી પડે. એટલું યાદ રાખશે કે કોઈ એવા લુખ્ખા લફંગા આવારા તત્વો હારે ભાગીને તો હું એ બાઈ નથી કે પછી આવીને સમાધાન કરી. સમાધાન તો નહીં પણ ગોતીને મારી નાખી બેયને. આ સ્ટ્રિક્ટલી કીધેલું છે ને મમ્મીને પૂછવાનું છૂટ છે. આમાં ઘણા બધા એને ઓળખે છે. તમારા ઘરમાં તમારી દીકરીને થોડીક બીક હોવી જોઈએ, એને ખબર હોવી જોઈએ કે આપણા મમ્મી પપ્પા કેટલા સ્ટ્રિક્ટ છે. આ તો મમ્મી પપ્પા દીકરી એકા ખાલી ઓલો આપી દઈ ને, દાટી આપી દે ઘરે ધમકી કે તમે આમ કરશો તો હું મરી જાય. એટલે ભાઈ મરી જવા ગયું ને ભાઈ. આ દીકરી મોટી થઈને બીજાને મારવા ઉભા કરે ને કે મરી જવા દેવાય. અને આ લુખ્ખા તત્વો જે આવારા થઈને ફરે છે ને, મોટી મોટી સંસ્કારની મા બેન કરે છે ને કે અમારે તો આ સંસ્કાર, અમારે તો આ સંસ્કાર. કેમ તમારી નાત પૂરતા જ રહી છે સંસ્કાર? બીજી નાતની છોકરીઓ એને સંસ્કાર ન કહેવાય? શરમ આવી જોઈએ. કોઈ પણ કાસ્ટની બેન દીકરી હોય ને એને માન મર્યાદા એની જીવન જીવવાનું હોય અને એને માન મર્યાદાથી જોવાની હોય. બેન દીકરી ગમે એવી હોય, 18-19 વર્ષની માની લીધું કે છોકરી હોય ને નાજુક ઉંમરે હોય, એને ગમે એવા છોકરાના કોન્ટેક્ટમાં આવી ગયું હોય ને જાણતા તો એ નાજુક મનની છોકરીઓ આ ડિસિઝન લઈ લે. દોસ્તો બની જાય એના આવારા, અને એની સાથે કદાચ રિલેશનશીપમાં આવી જાય, પણ એને ખબર પડી જવી જોઈએ 6 મહિનાના સંબંધ દરમિયાન, 6 મહિના નહીં પણ એક છોકરીને ખાલી 6 કલાક હારે રહી જાય ખબર પડી જાય ખામે વાળો લુખીનો છે કેવો છે. વાણી વર્તનથી ને હું તો પેલા જ કહું છું, પૈસાથી માણસ લુખો નથી હોતો ને એટલો વાણી વર્તનથી લુખો હોય. એને ખબર પડી જાય છે ખામે વાળો છે, ટોસડો છે, તુકારા કરે છે, એની રિસ્પેક્ટ નથી આપતો, કે બહાર જઈને તમારી વાતને મજાક બનાવે છે, કે તમને તમારી સામે ઇન્સલ્ટ કરે છે, ત્યાં જ તમને ખબર પડી જવી જોઈએ. આ તો દીકરીઓ અત્યારે ભાન ભૂલી ગયું છે, માન મર્યાદા ચૂકી ગયું છે. પછી આપણે બીજા સમાજના આવારા તત્વોને આપણે સમજાવવા જાવ એને કરતા પેલા કહીને કે ઘરનો ખૂણો ઠારવો પડે, પછી આપણે જંગલને ઠારવા નીકળે. બેશક મને સહાનુભૂતિ છે એ છોકરી વહી ગઈ એની ઉપર, કે 19 વર્ષની છોકરી કેટલીક માનસિક હદે કેટલી પીડાણી છે, કેટલો એને ત્રાસ થયો છે, કે એને મોત વાલું કરી લીધું પણ કોઈને કેવું વાલું ન. એના પપ્પાનું સ્ટેટમેન્ટ મેં સાંભળ્યું. એના પપ્પા એમ કીધું એ છોકરો અમારા ઘર સુધી આવતો, અમારી શેરી સુધી આવતો, બાઇક લઈને મારી છોકરી ટ્યુશનમાંથી આવતી તો એની પાછળ અમારી શેરી સુધી આવતો. મેં એના પપ્પાને ફોન કર્યો હતો તો એના પપ્પાએ કે એવો જવાબ આપ્યો કે મારા છોકરાને સમજાઈ દેવું તમ તારે, પણ તમારી છોકરીને રાખ હોય ને તમારી છોકરીમાં ધ્યાન દેજો ને એવા બધા જવાબ આપ્યા. જે થઈ એની બે વચ્ચે આર્ગ્યુમેન્ટ એક્ઝેક્ટલી આઈ ડોન્ટ નો, બટ મને એટલી ખબર પડે કે તમારી શેરી સુધી છોકરો પહોંચે ને એ પહોંચે જ કેવી રીતે? આટલી મોટી આબાદી આપણા દેશની છે, એ જ છોકરો કેમ પહોંચે? કહેવાનો અર્થ એટલો છે ટૂંકમાં કે તમે એ માણસોને દેખાડવાના જ ન હોય આપણા રહેણાંક. આજ સુધી હું કેટલાય લોકો વાત કરતી છું, હું નથી કહેતી હું બહુ ડાઈ છું, બહુ દૂધે ધોયેલી બાઈ છું,
કેટલાય લોકોના હું કોન્ટેક્ટમાં છું, કેટલાય લોકો મારી સાથે વાત કરતા હોય છે, કેટલા લોકોની સાથે હું કોન્ટેક્ટમાં હોઉં કે એને રિપ્લાય આપતી હોઉં છું. પણ મને ખબર હોય કે કોને વોટ્સએપ નંબર આપવો, કોને એડ્રેસ આપવું, અને એડ્રેસ આપ્યા પછી તે છે ને આપણને એ ખબર હોય છે કે આ માણસ કદાચ અહીંયા સુધી પૂછશે તો આપણી પાસે એ સુવિધા છે ખરી, એ સેફટી છે ખરી. અત્યારે જમાનો એટલો બધો બગડીને બે હાલનો થયો છે, બહાર છે ને દાવાનળ ફાટ્યો છે. તો આપણને એટલી ખબર પડવી જોઈએ કે પેલી સુરક્ષા આપણી પોતાની જવાબદારી છે અને પછી અન્ય કોઈની. પછી આપણે કોકની ઉપર કહીને કે ઓલા રાડા બરાડા કરવી એનો કઈ મતલબ નથી. હવે કેન્ડલ માર્ચ લઈ જાઉં તો હું એ છોકરી પાસે આવી જાય. તમને લાગે છે ભારત દેશમાં એટલો બધો સસ્તો ન્યાય થઈ ગયો છે કે આસાનીથી મળી જશે? 5-15 દિવસમાં બધી વસ્તુ ભૂલાઈ જાય. ફરી કોક એક છોકરી ગ્રીષ્માકાંડ વખતે પણ મેં આવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે પેલા તમે લોકો જાણો તો ખરા કે આ છોકરીઓ એટલા બધા ઊંડા ઉતરે છે શું કામ, છોકરાઓને એટલા બધા ઊંડા ઉતારે છે શું કામ? લગ્નની લાલચો આપી, પ્રેમમાં પાડવા, એ છોકરાને એ હૃદય એની ટેવ પડવી દેવી. પછી છોકરાઓ જયારે તમારામાં ઓળઘોળ થઈ જાય, સિરિયસ થઈ જાય, પછી એમ કે મને મારા ઘરે ખીજા હે, મારા મમ્મી પપ્પા માનશે નહીં, તું મારો પીછો નહીં કરતો, અને તું મને ચેટ નહીં કરતો, અને બ્લોક કરવા. પહેલેથી જ એક લિમિટેડ હોવું જોઈએ રિલેશન, એક લિમિટમાં કે તારી મારી આ લિમિટ રેખા છે, આને ક્યારેય ક્રોસ નહીં કરતો. હું તારે લગ્ન કરી શકું એમ હોય તો હા પાડી દેવાની, ન કરી શકવાનું હોય તો ના પાડી દેવાની કે આ ઓનલી આપણે બે જસ્ટ ફ્રેન્ડ અથવા તો ક્લોઝ ફ્રેન્ડ બનીને રહેશું, પણ હું તારે લગ્ન નહીં કરી શકું. હજારો વાર મેં મારા લાઈવમાં કીધું છે કે તમે એ કાસ્ટમાં કોઈ અધર કાસ્ટમાં લગ્ન કરો ને તો પેલા તો તમારી માન, મર્યાદા, આબરૂ, તમારું જે સન્માન એટલે કે સેલ્ફ રિસ્પેક્ટ એ ક્યારેય પૂરેપૂરી જળવાતી નથી. એનું કારણ તો એક તો એ હોય કે તમે ઘરેથી ભાગીને સાબિત કરી દીધું હોય કે તમે એ મર્યાદા રેખા ચૂકી ગયા છો, ઓળંગી ગયા છો. જે આજ તમને બહુ દીકું જાનું જાનું સોના મોના કહી છે ને એ કાલે સવારે એ નજરે જોવા મળશે તું માલી એટલે ભાગી ગઈ, તું બીજા એટલે હું આમ ન કલટીવો. આત્મસન્માન ઉપર પાછી ઠેંસ પહોંચાડવી. બીજું કે મેં અધર કાસ્ટમાં એટલા માટે ઘણી વાર ના પાડી છે. ઘણા એની કહેતા કૃષ્ણાબેન તમને લવ મેરેજ થયો પ્રોબ્લેમ છે, એટલે ભાઈ દ કરો ને અમારા બાપાનું કઈ જતું નથી, અમે નથી કર્યા. એ બસ એનો અમને ગૌરવ એ છે આવું યુગમાં, બરાબર. પણ જયારે તમે લવ મેરેજ કરો ત્યારે તમને તો પેલા તો એના ઘરે તમે જાઓ ને તો પેલા તો એના વડીલો કોઈ રાજી હોય જ નહીં, બરાબર. ટૂંકા કપડા પહેરવાથી વધુ ખરાબ થાય છે એ તો હજારો વાર કીધું છે, હજારો વાર કીધું છે. શાસ્ત્રોમાં અલગ શાસ્ત્રોને એક દાખલો દેવો છે, શાસ્ત્રોને એક ઉદાહરણ આપવું છે, બરાબર. આજે મારે કે સાચું હોય કે ખોટું હોય, કારણ કે આપણા શાસ્ત્રો છે ને ઉદાહરણ દેવાનું જીવન જીવવા માટે ઘડાયેલા છે. કોઈ એમ કે કાલ્પનિક છે તો કાલ્પનિક માની લેજો. આપણે કાલ્પનિક દુનિયામાં ઝાઝા જીવીએ છીએ. મોબાઈલમાં ઘણું બધું કાલ્પનિક છે, મૂવી જોતા જાય તો મોટા ભાગના કાલ્પનિક હોય, તો આપણે કેવા એન્જોય કરીએ છીએ. તો આને એક ઉદાહરણ માનજો કે શાંતનું રાજા હોય ને અને ગંગા એના બેના લગ્ન થયા હોય, ભીષ્મ પિતામહ એનો દીકરો હોય, બરાબર. તો એ જયારે સ્વર્ગમાં બેઠા હોય ને બ્રહ્મપુત્રી ગંગા, તો બ્રહ્માજી સાથે એની દીકરી સ્વર્ગમાં બેઠી હોય, સ્વર્ગમાં કહે ને કે અપ્સરાઓ નૃત્ય કરતી હોય, તે જોવા માટે ત્યાં એ બધા ભેગા થયા હોય. ત્યારે શાંતનુનો આગળ એ કંઈક વિષભ નામનો રાજા હોય, એ જોવા આવે. તે ગંગાજીનો જે સાડીનો પલ્લુ હોય ને હવાથી નામ ઉડે ને એટલે આ કહેવાય ને હું ક્લીવેજ આપણી ભાષામાં. તો ત્યાં એની નજર પડે એટલે બ્રહ્માજી શ્રાપ આપે કે જાઓ તમે પૃથ્વી ઉપર જઈ અને તમે તમારા આ શ્રાપને ભોગવો. એમ માણસ રોજ શ્રાપ જ ભોગવે છે. આપણે કેટલું બધું દુઃખ લાગે એવું બોલીએ છીએ, જોઈએ છીએ, સાંભળીએ છીએ. આ એક શ્રાપ રૂપી જીવન જીવ આપણે અહીંયા આવ્યા છીએ. તો એને એવો શ્રાપ આપ્યો, અને શ્રાપ આપ્યો ને એ વખતે ગંગાજીએ 8 વસુઓને મુક્ત કરવાનો જેને શ્રાપ મળ્યો હતો ને એમાં 8મા હતા ભીષ્મ પિતામહ. કહેવાનો અર્થ એવો છે કે એ કેટલી ઊંચી મર્યાદા વાળી દુનિયા હશે કે ખાલી સાડીનો શેડવા મળ્યો તો એમ કીધું કે તમે પૃથ્વી ઉપર જઈને તમે આવું કરો એમ. તો અત્યારે તો બધા એમ કે એમાં શું હોય કે સ્ત્રીઓની કે દ્રૌપદીના કપડા ક્યાં ટૂંકા હતા, કારણ કે સીતાજીના કપડા ક્યાં ટૂંકા હતા, એને એવડા મોટા પરિણામે ભોગીમાં ને ટૂંકા નહોતા. શાસ્ત્રો હવે સાઈડમાં મૂકી દીધા. હા કમલેશભાઈ, કહેવાનો અર્થ એવો છે કોઈ મને મારે આ બોલ હું કે મેં ક્યારેય નથી કીધું કે હું બહુ સારી સ્ત્રી છું, પણ બને એટલું સારું બનવાની રહેવાની કોશિશ કરેલી છે હંમેશા. કોઈ મારી આઈડીમાં 3000+ પોસ્ટ છે, એક મારો ક્લીવેજ બતાવો તો એક ફોટો દેખાડી ગયો, હાલો એક વિડીયો બતાવી ગયો કે એમાં કૃષ્ણાબેન આ કપડાં પહેર્યા છે ને તો થોડું ખરાબ લાગ્યું કે જાહેરમાં ન જોઈએ ક્યાં આ વિડીયો. તમે બહાર જાઓ છો તો તમને કેટલી પબ્લિક જોતી હોય છે. તમારા એ કપડાં, તમારા ટાઈટ કપડાં, તમારા હિપ્સ, તમારા ચેસ્ટની ઉપરની જે ક્લીવેજ જે આમ નેક ને બેક ને બધું ખુલ્લું ખુલ્લું રાખો છો. પછી એમ કે ઓલા છોકરાએ મારે સામું જોયું, ઓલી છોકરાએ મને આમ કમેન્ટ કરીને એને મારા માટે આ કર્યું તે કર્યું. એલા ભાઈ જાતે કરીને જીવ જોખમમાં મૂકો ને પછી તમારે એમ કેવું કે ઓલાએ આમ કર્યું. હવે વાત છોકરાની, બરાબર, કે છોકરાને બહુ બધી છોકરીઓ અટ્રેક્શન થાય 19-20 વર્ષની ઉંમરે, આપણે યુવાનીમાં હોય એટલે. પણ તમારી બેન દીકરીને કોઈ એવી રીતે કરતું હોય તો તમને કેટલું દુઃખ લાગી જાય. તો એ જમીર જીવતું રાખો.
કે પ્રેમમાં પડો, પ્રેમ કરો, તમ તારે ન ફાવે તો એને હારે આર્ગ્યુમેન્ટ કરીને અલગ પડી જાવ કે ભાઈ હવે મજા નથી આવતી, હવે તું તારા રસ્તે હું મારા રસ્તે, અથવા તો આપણે હવે આગળ નથી રહેવું આ હારે. પણ તમે એને બ્લેકમેલ કરવા માંડો, કોકને હારે નથી રહેવું તો એને તમે મૂંઝવી દો અને તમે એને મરવા માટે મજબૂર કરી દો. શરમ આવી જોઈએ. કારણ કે ઈશ્વર તમને નથી છોડવાનો. કદાચ કોઈ સામેવાળું માણસ ભોળું પડે છે, ખોજું પડે છે કે માઈ ગયો આમાં ક્યાં લતમાં પડવું એવું કરીને કદાચ જાતું કરે છે ને, ઈશ્વરના ચોપડે કોઈને જાતું નથી કરતા. ઈશ્વર તો કેટલો ઓલો છે ખબર છે, એક જોતા કેટલો દયાળુ છે ને એક જોતા કેટલો ન્યાય પ્રિય છે ઈશ્વર. વિચારો કે પોતાના સગા ભાણેજને, સુભદ્રાનો દીકરો પોતાના સગા ભાણેજને હોતાની એને એના હોતાને હસ્તાક્ષર કરી નાખ્યા હતા કે કુરુક્ષેત્રના મેદાનમાં સગો ભાણેજ હોતે વયો જા. અર્જુન એનો પોતાનો પરમ મિત્ર હતો. સુભદ્રાની પોતાની સગી બેન હતી, તો સગા ભાણેજ એ ન્યાય પ્રિય છે, એ કોઈને નથી છોડતા. તો જરી ક્યાં કોકને ગલત કરવી ને ત્યારે 10 વાર વિચારે અને 10 વાર એવું મનમાં આપણા આત્માને કહેવાય કે આ વસ્તુ કરી છે ગલત છે, ગલત છે, તાની માફી માંગી લઈએ, અહીંથી આપણે પાછા વળી જઈએ. માણસ માત્ર ભૂલને પાત્ર એવું કરી. આ તો કોકના તમે જીવ લેવા માટે મજબૂર કરી ગયો. તો આજ મને કેવો વિચાર આવ્યો ખબર, સવારમાં મેં આ પોસ્ટ સાંજે જ વાંચી હતી. સવારમાં મને એવો વિચાર આવ્યો કે ભગવાન શ્રી કૃષ્ણએ 11 અક્ષાહિણી સેના હું કામ મરવી નાખી છે. એ કેટલા કઈ ને કે તમારું નામ કાજલબેન રાખું છું, મારે કોઈની કોપી નથી બનવું. કાજલબેન જો એટલું બધું ખુલ્લીને બોલી એકતા હતો તો એને વાણીમાં તો મારી કરતા વધારે તાકાત છે. હું તો ઈચ્છું છું કે દરેક રાઇટર સાચું લખે અને દરેક મોટિવેશનલ સ્પીકર હોય કે કોઈ વક્તા હોય કે એ ભલે એ સિંગર હોય, કલાકાર હોય કે કોઈ પોથી વાંચવા વ્યાસપીઠ ઉપર બેઠા હોય, એ દરેકને એક વિનંતી છે કે સાચું લોકો સુધી પહોંચાડો. ગમે એ વસ્તુનું જ્ઞાન હોય, એ હિસ્ટ્રીનું હોય કે કોઈ પણ વસ્તુનું. કાસોડું બોલો, મૌન ધારણ કરી લો. બોલવું હોય તો એકદમ સાચું બોલો. કૃષ્ણની વાત નીકળી. મને એમ કે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા કેવું કર્યું જો તો ખરા કે 11 અક્ષહિણીની સેના એને મરાવીને કેમ કરોડો લોકોને એને એ કેટલા બેફામ થઈ ગયા છે. તેને એમાં એ બધી વસ્તુમાં પોતે હસ્તક્ષેપ કર્યો. કહે છે કે પરશુરામ ભગવાને 21 વખત પૃથ્વીને નક્ષત્રિય કરી નાખી હતી. નક્ષત્રિય કરી હતી એટલે કે ક્ષત્રિયો ખરાબ હતા એવું નહોતું, પણ નક્ષત્રિય એટલા માટે કરી હતી કે ક્ષત્રિયો પોતાની મર્યાદા ભૂલી ગયા હતા એ વખતે. એટલે ભગવાને એમ કીધું આલ્યો. પછી જે ભગવાને કામ હોય કોઈ સુદર્શન આપ્યું કૃષ્ણ ભગવાને, અને કૃષ્ણને કામ હોય કોઈ આલ્યો. એક તો તમને સુવર્ણ કાસ્ટ, કોઈ એમ કે ને કાસ્ટમાં હું નથી માનતો કામ કે તેમ, તો એ ભાઈ ભૂલી જવાનું. કાસ્ટમાં ન માનતા હોય ને ભૂલી જાજો. કાસ્ટમાં ન માનતા હોય ને તો આપણે આ વાડામાં ક્યારે પડતા જ ન હોત. તો આપણે અત્યારે બેફામ રહીએ, બધાને બોલતા હોત, બેહતા હોત, પ્રેમથી અપનાવતા હોત અને પ્રેમથી એકબીજાને એક્સેપ્ટ કરી લેતા હોત. પણ બધું આ સદીઓથી હેલું આવે છે, બધા બધું માને જ છે. એક તો તમારી ઉચ્ચ કાસ્ટમાં તમારી કઈ ને કે જન્મ હોય ને તો તમારી જવાબદારી 4 ગણી વધી જતી હોય. તો આ જવાબદારી ચૂકી જાય પછી એમ કે હું આમ છું, તો ભાઈ એ જવાબદારીથી ભરેલો પુરુષ જો જવાબદારી ચૂકે ને તો એને કોઈ માનતું જ નથી. જો કે આટલી ઊંચી વાતો એ કોઈને સમજાવે ને મારે એટલી બધી ઊંચી મૂલ્યવાન વાતો કરવાની કોઈ નવરાઈ નથી અને કંઈ કહેવાની જરૂર નથી. પણ કહેવાનો ટૂંકમાં અર્થ એવો છે કે જમીનને જાગતું રાખો, નકર કૃષ્ણ સુદર્શન લઈને તો બેઠા જ છે. કોઈને નહીં પૂગે ને તો ભગવાન તો પૂગી જ જશે. અત્યારે બધા એમ કહે છે કે જીન્સ પહેરી હોય એ સાસુ સસરાને સાચવે અને સાડી પહેરી હોય પહેરેલી નહીં, આવું કેમ? ખોટા આડીના હોય. એ દરેકની પોતાની એક બુદ્ધિ ક્ષમતા ઉપર ડિપેન્ડેડ હોય, બરાબર? એ પોતાના પર્સનલ વ્યક્તિગત કહીને કે વિચારો ઉપર ડિપેન્ડ હોય. એવું કઈ હોતું જ નથી. આ ખોટે ખોટી અમુક તો કેવા તો મને એમ થાય કારણ ત્યાં જઈને મારું. સંજયભાઈ ચાવડા લખે છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારતમ. જો ભાઈ અત્યારે કોઈને આ ઊંચા શ્લોક, ઊંચી વાતો, ઊંચી માન મર્યાદાની મૂલ્યવાન વાતો આ બધું ગળે નથી ઉતરતું. મેં ટૂંકમાં ખાલી કીધું કે દીકરી ગમે એના જવાબદારીથી મરી, પોતાની કહીને કે પોતાની 2 જવાબદારીથી મરી કે કોઈ બીજાની જવાબદારીથી મરી ગઈ, બરાબર? પણ દીકરી મરી ગઈ, હવે પાછી ન થવાની. તમે એને વાહે ગમે એવડું કાઢશો, સરઘસ કાઢશો કે ગમે એવી માંગણી કરશો. ભારત દેશનું ન્યાયતંત્ર તમને મને બધાને ખબર છે, એટલે આપણે એનું પર કોઈ ક્વેશ્ચન નથી ઉઠાવતા. પણ ખરેખર જો જાગૃત હોય તો આ દીકરીને ન્યાય મળે એવી માંગ, બરાબર? બાકી પેલા ભાઈ કેવા માંગુ ક્યાં, વિજયભાઈ માંગુ ક્યાં, એમણે સીએમને પત્ર લખ્યો છે કે વરાછામાં અને કતારગામ વિસ્તારમાં આજકાલ આવારા ગેંગ બેફામ બની છે. કાળા કાચની ગાડીઓ રાખવી, રસ્તા ઉપર નીકળે એટલે બાપના રસ્તા હોય એવી રીતે નીકળે, જાણે ટેક્સ કેમ એ લોકો ચૂકવતા. જો કે એ તો બધા ચૂકવતા જ ન હોય, એને પડાવેલા મકાનમાં રહેતા હોય છે. મેં તો ઘણા ખરા ઓળખું છું. તો આવા લુખીના આવારા રખડતા છોકરાઓને, બેફામ બનેલા છોકરાઓને પ્લીઝ તમે કઈ કાયદાકીય પાઠ ભણાવો. ને કોકને જો મારી જેમ સટકી ગયું ને તેથી પછી ગોતતા ફરશો. પછી નહીં કહેતા કે ફલાણી લેડીઝે થઈને એને આવું કરી નાખ્યું.
ન્યાયને હાથમાં લઈ લીધો, કાનૂનને હાથમાં લઈ લીધો. સો પ્લીઝ આઈ રિક્વેસ્ટ કે તમે છે ને આ બધી વાતો ગમે એ રીતે, આમાં ઘણા બધા કહે છે કે હું તો સ્ટાફમાં છું, હું તો ડ્યુટી પર હતો, ત્યાં તમારું લાઈવ જોયું, મેં તો ફલાણે જોયું, ઢીકડે જોયું. તો આ વાત મારી તમારા સુધી પહોંચે તો પહોંચાડી દેજો. કારણ કે ન્યાયતંત્ર ખાલી આમ જ ઊંઘતું હોય છે, હપ્તા લેવામાં, ખિસ્સા ભરવામાં. ત્યાં તો જાગેલું જ હોય છે સતત કે ક્યાં હું હાલે છે, ત્યાંથી લઈ આવે સોતે અને આવી જાય છે ઘરે બેઠા. તો જેટલું એ તમે આ ભરવાનું કામ કરો છો ને એટલું થોડુંક એને અડધાનું અડધું ખાલી કહીને કે પબ્લિક માટે કરવા મળો ને તો એ બહુ સારું છે. જેટલું ગુજરાતને ગૌરવ બનતું કીધું હતું ને એટલું જ ગુજરાત બેફામ બન્યું છે. દારૂ ડ્રગ સુધી તો બરોબર હતું, પણ કહીને કે આજ પહેલી વાર એવું થાય છે ખરેખર સારું થયું મને દીકરી ભગવાને ન દીધી, અને મેં માંગી નહોતી. બરાબર કે સારું થયું મને ભગવાને દીકરી ન દીધી, નગર કેટલાય રાત ઉજાગરા હોત. એને સ્માર્ટ અને હોશિયાર બનાવવા માટે ભણાવવી પડત, બહાર મોકલવી પડત, એને સમય પ્રમાણે બધું પહેરવા ઉડવા. હું ટૂંકા કપડા તો ન પહેરવા, પણ પહેરવા તો દેત જ સમય પ્રમાણે અમુક વસ્તુ. તો એને પહેરાવા કે ન પહેરાવા, બહાર મોકલવી કે ન મોકલવી, ભણાવવી કે ન ભણાવવી, કેટલાય પ્રશ્નો થઈ જાય મનમાં. તો એ છોકરીને એવા છોકરા ગમે છે બેન. હા એ તો હું તો એમાં એગ્રી જ છું ભાઈ. મેં પહેલા કીધું, મેં છોકરી માટે કીધું ને કે છોકરીને અત્યારે આવવું જ ગમે છે, આવું જ. રખડુના પેટ ના હોય, ઘરે 5 રૂપિયા રળીને દેતા ન હોય, કડે પેન્ટ ન રહેતા હોય, હાસા ખોટા પિત્તળના અડધોડે દાગીના પીર્યા હોય, લુખાગીરી આવારાગીરી કરતા હોય, અને જેનામાં 1% કોઈ સેન્સ ન હોય. આવા સેન્સલેસ કહીને કે એવા છોકરાઓની એની હારે હોય. કોઈને શાંતિથી રળાવ ને એવો ડાયો ને એવો દીકરો ગમી જાય એવું તો આજકાલ બહુ ઓછા દાખલા મળે છે કે ફલાણા ભાઈ દીકરો બહુ ડાયો છે, ભલે 25,000 જ કમાય છે મહિને, પણ ટાઈમ ટુ ટાઈમ કમાવા જાય છે, અને એ છોકરાને કોઈ વ્યસન નથી, એવો છોકરાને ઘરે બેઠા છોકરી મળી ગઈ. આટલું મોટું પરિવર્તન થોડું આવી જાય. એક ભાઈ એવી માંગ કરી છે, અમારા મિત્ર છે, અને એમણે કીધું હતું કે બેન તમે લાઈવ કરો તો આ વાતને છેડી જ લેજો. આરો એક કે અત્યારે જે નાઇટ મ્યુઝિકલ નાઇટ પાર્ટી થાય છે નાના નાના કેફેમાં, તો એના વિશે તમારે શું કેવું છે? તો ભાઈ મારું તો પહેલાથી એવું માનવું છે કે સદંતર બંધ થઈ જાય, પણ કોઈ પણ વસ્તુ સમાજમાં ઘરે એટલે ક્યારેય સદંતર બંધ થતી નથી. બરાબર, ક્યારેય સદંતર બંધ નથી થતી. પણ તમારી દીકરીને સ્ટ્રિક્ટલી રૂલ્સ તમારા ઘરમાં બનાવો કે એટલા વાગે તું ઘરની અંદર જ રહેવી જોઈએ, મને પૂછ્યા વગર ક્યાંય બહાર ન જવી જોઈએ, અને બહાર જા તો ઘરના એક વ્યક્તિને સાથે લઈને જવી જોઈએ. આવા રૂલ્સ ઘરમાં બનાવી નાખો. અને કેફેમાં જે લોકો નાઇટ મ્યુઝિકલ પાર્ટી કરે છે એમને પણ એક નમ્ર વિનંતી કે તમે છે ને ભાઈ, તમે અહીંયા એક રૂલ્સ બનાવો કે આ પાર્ટ્સમાં લેડીઝ જ હોય ને આ પાર્ટ્સમાં જેન્ટ્સ હોય, એ રીતે. અને તમારા બધાને બેસીને જ એન્જોય કરવાના છે સોંગ. જો કે અત્યારે સારેગામાં પાને એક ટક બગલા બેની ખબર ન પડતી હોય એવા અત્યારે સિંગર બની ગયા છે. એને ત્યાં ઢીંચુક ઢીંચુક બોલતા હોય, નાચતા ગાતા હોય, એ સાંભળતા હોય. આમાં ભીખુદાન ગઢવીનું હું અમારે એને યાદ કરવા અત્યારે. સ્ત્રી સશક્તિકરણમાં સ્ત્રી સુરક્ષિત નથી. આજની સ્ત્રીને હથિયાર બનાવવામાં સ્ત્રીને ક્યાં બેસવું, ક્યાં મૂકવી, ક્યાં ઉભું રહેવું, આ નિયમો બદલાઈ ગયા. એટલા માટે જ નવી નવી ઘટના બને. સાચી વાત છે રાજદીપસિંહ. કૃષ્ણાબેન, મારી છોકરીએ લવ મેરેજ કર્યા છે, જ્ઞાતિ કોરી છે, મારે સમાધાન કરવું કે ના કરવું? ના, બિલકુલ ન કરવું, બિલકુલ ન કરવું. એ દીકરી જે તમારા ઘર વળંગીને ગઈ છે ને એ ભલે એને હારાને ઘરે આત્મહત્યા કરી લે. બરાબર, ન કરવું. હું તો પહેલેથી જ કહું છું કે જે છોકરી તમારી ઘરની દેહલી જયારે વટીને જાય ને ત્યારે એને ખબર જ હોય કે હું આ શું કરી રહી છું. બરાબર, અને તમારે સમાધાન જ કરવું તો પહેલાથી જ કરી નખાય ને, નહીં કરતા. મેં તો આ મૂર્ખીના મા બાપ મને એ ગમતા જ નથી કે જેને દીકરીને પછી થોડોક કહીને ભાણીઓ ભાણકી નાના થાય એટલે સમાધાન કરવા જાય. એટલે એ એટલા પાકીના કે દીકરીને એક જમાઈને કન્યાદાન ન દેવું પડે, સોનું ન કરાવવું પડે, કરિયાવરમાં કઈ એને લઈ ન દેવું પડે, એટલે વાટ જોવે કે આપણે તે સમાધાન કરી નાખશું. પણ એવા લુખા સમાધાન હું કામ કરવા જોઈએ? તમે બધા એટલા બધા પાણીયાળીના હતા તો પહેલા જ લગ્ન કરી દેવાય ને, અથવા તો એ લગ્ન છે ભેગા દઈને બોલાવી લેવાય ને એક વીકમાં જ ઘરે કે હાલો અમે તમે રાજી ખુશીથી લગ્ન કરી દઈએ. એટલે છે ને આ દુનિયાના મૂરો સમજતા હોય ને એને સમજવાની બાકી છે. મારી જવાની એક શબ્દ બોલે છે આખી વાત સમજી જતા હોય ને એને તો રહેવા જ દેવાના. એટલે બને એટલી છોકરીઓ ભાગે ને એની ક્યારેય સમાધાન ન કરો સમાધાન. ભલે એને હારણ કરી ગમે એટલી ટોર્ચર થાય, ગમે એટલે એને માનસિક પીડાઓ થાય, એને ભાન પડે નહીં. 4 છોકરીને એ આપે કે ક્યારેય લગ્ન ન કરતા ભાગી, એને એ સલાહ દે. આ તો તમે સમાધાન કરી નાખો છો ને એટલી બધી છોકરીઓને પડ્યું ચડી ગયું છે કે થોડાક દી લાગશે પછી નાનું થઈ જાય ને એટલે સમાધાન કરી જ નાખે. પછી કોઈ મા બાપ નો રહીએ કે આ જેને મા બાપે સમાધાન કરી નાખ્યા છે ને એ લોકોને જ આ લાગુ પડે છે, અને એ લોકોએ જ આ કાઠું પાડી દીધું છે સમાજમાં. ઉંમરે ભૂલ થાય કૃષ્ણાબેન, પણ આ લોકો લવ મેરેજ કરીને પસ્તાવા જ દેવાના. એ લોકો ઉપર બહુ નહીં સહાનુભૂતિ રાખવાની. એક છોકરીને એના પપ્પાએ 3 ગોળી મારીને મારી નાખી.
મારા પપ્પા જેવા પપ્પા હશે, પપ્પા ખરેખર પપ્પા હશે. સમાધાન કરીએ એટલે તમારી છોકરી લવ મેરેજ કરે ત્યાં સુધી તમને હું નો ખબર હોય એમ. મારો છોકરો ડિપ્રેશનમાં હતો ને તોય મને ખબર પડી ગઈ હતી કે મારો સન ડિપ્રેશનમાં છે. નોર્મલ ડિપ્રેશન હતું તોય મને ખબર પડી ગઈ હતી. તો તમારા દીકરા દીકરીની અંદર એના મનમાં હું હાલતું હોય ને માને ખબર પડી જાય, કારણ કે માં યુવાની વટાવીને બહાર નીકળી હોય, માં એ સમય જોયો જ હોય ને. પછી કે અમને તો કઈ ખબર જ નહોતી. લે હાલ એટલે સમાધાન બિલકુલ ન કરવું. સમાધાન કરીને જ કૃષ્ણાબેન અમે તો એના નામનું નાઈ નાખ્યું છે. તો પછી હું કેમ ક્વેશ્ચન કરો છો? અમી પરા હિનાબેન તમે એમ કહો છો અમારે એના નામનું નાઈ નાખ્યું છે, તો પછી એ પાસે ક્વેશ્ચન કેમ કરો છો કે સમાધાન કરવું કે નહીં? કરવાનું જ ન હોય. મારે 10 વર્ષ થઈ ગયા હજુ સમાધાન નથી કર્યું, આખી જિંદગી નહીં કરે. મારા પપ્પા આવી વાત સાંભળી છે, મારે સારું જ છે તો બસ થઈ. તો તમારા ઘર સાસરે તમને જે સારું પાત્ર મળ્યું હોય તો સારું ભોગવો, ખરાબ મળ્યું હોય તો તમારા નસીબ ગણીને તમે ખરાબ ભોગવો. પછી એવી અપેક્ષા ન રાખો. જયારે ભાગ્યા હતા ત્યારે એવું નક્કી કરીને ગયા હતા કે મારા પપ્પા મમ્મી સમાધાન કરી નાખે તો જ કરી જ નાખશે. આ તે ખબર હતી ને કે ન કરે તો આપણે હારે રહેવાનું છે. તો તમારું સુખ હોય કે દુઃખ તમારે હારે જઈને ભોગવો. આ તો હોય એટલે સમાધાન. અમારા જેવા મા બાપ ન હોય એ શું કરતા હશે? મરી ગયા. અત્યારે કઈ કોઈ જોતું જ નથી, મનનું ધાર્યું કરે છે. એ તો ખબર જ છે. છોકરા છોકરીઓ અત્યારે બેફામ થયા છે. માતા પિતા કરે શું બિચારા? મરે. દર વખતે દીકરીનો જ વાક ના હોય દી, ક્યારેક અમુક માનો પણ વાક હોય. લે હાલે હજુ તો સ્ટોરી મૂકીને જ આવીશું કે બધા વૃદ્ધોની કોઈ બધી સલાહ ન લેવી, કારણ કે અમુક મૂર્ખા પણ વૃદ્ધો થયા હોય. મેં એવું નથી કીધું તમે આખું લાઈવ સાંભળ્યું જ નહીં હોય, તમે પેલા નહીં આવ્યા હોય. આખા લાઈવમાં બધાનું બધું કીધું જ છે કે બધા કેસમાં છોકરીઓ જવાબદાર નથી હોતી, બધા કેસમાં છોકરાઓ જવાબદાર નથી હોતા. એટલે વ્યક્તિગત માણસોને કહેવાનું, બધાને એકમાં જ નહીં નાખી દેવાનું. હું મારા નાની જોડે મોટી થઈ છું. મારા નાની તમારા જેવા જ હતા હે ને. જે છોકરો સાચો હોય એ કોઈ દી બગાડે જ નહીં. ત્યારે જ દીકરીએ નક્કી કરવું જોઈએ કે લાઈફ સ્ટાર્ટ કરવી કે નહીં. બસ જે છોકરામાં ત્રેવડ હોય. જો અમારા સમાજમાં તો એટલું સારું થઈ ગયું છે, તમે બિલીવ નહીં કરો કે છોકરો હોય કે છોકરી હોય એના મમ્મી પપ્પા ઘરેથી જ કહી દેશે ભાઈ તને કોઈ ગમતું હોય તો અમને કહી દેશે, બરાબર. તો ઇઝીલી તમને કહેવાનો મોકો મળી ગયો છે. મમ્મી પપ્પા માની લે છે, તમારી વાત સાંભળે છે. અમારી જેવું તો નથી કે તમે લવનો લય નહીં બોલી ન એકતા. અત્યારે તો ઇઝીલી વાત કરતા હોય છે, સામે ખબર હોય છે. ઘરે હોતે ને અમુક છોકરા એની ગર્લફ્રેન્ડને લઈને આવે છે તો મમ્મી અને પપ્પાને બધાને ખબર જ હોય છે. પછી એમ કે મને ખબર નહોતી ને હાથે વૈયા છે એટલે કંઈક તો કઈને લૂચી ના હોય. મેં કીધું એમ છે દીકરીને કરિયાવર કરી દેવો પડે એટલે, અને દીકરા ભગાડીને જાય તો એને કઈને દાગીના ચડાવવા પડે એટલે. બાકી મેં તો જોયા જ તે જેને કમાવાની તેવડ છે, જેને દાગીના ચડાવવાની તેવડ છે, જેને કરિયાવર કરવાની તેવડ છે, અને આ કાંઈ ન કરે ને તોય તે જેને ખુશીથી રાજી ખુશીથી આશીર્વાદ દઈ લગ્ન કરી દેવાની તેવડ છે ને એ લોકો કાંઈ નથી કરતા. એ ઓહોના કરી દે છે લગ્ન. પણ માતા પિતા ઘણા લૂસીના હોય ને, મેં જોયા છે સમાજમાં. સારું લઈને લઈ આવે તો આપણે ઘરેણા કરાવવાની આ ભાવના તો ઓલે એમ કે ભલે ને કરી નાખતી પછી આપણે સમાધાન 400 મહિના કરી નાખશું, એને કઈ દેવું નહીં. સમાજની અર્થવ્યવસ્થા બગડી ગઈ છે આ બાબતે. હું મારા બા જોડે રહેતી, મારા બા તમારા જેવા હતા બેન. થેન્ક યુ. બહુ સાચું કીધું. દાગીના માટે તો કેટલા નાટક કરે છે. મને ખબર હોય કે તમારે પાર્કે પાદર જાન લઈને જવાનું હોય તો કેમ 20 તોલા 25 તોલા હોનું કરાવવું પડે કાયદેસર. અમારામાં તો એ છે જ, એટલે હું તમને કઈ કહી દઉં ગુજરાતીમાં. અને તમારે એ દીકરી કોકા સામેથી ના આવે, હા હશે ભાઈ એને પગના સડા કાનની બુટી લઈ જાઓ, હવે અહીંયા આપણે શું કરાવવું પડે એવું છે. કેમ એમને આવી ગઈ તમારા દીકરાનો હોય એટલે લૂસતા વેડા કરતા હળપ. દીદી મેં મારા પપ્પાને છોકરો ગણ્યો, એની સાથે જ મેં મારી કર્યા છે, પણ હું બહુ ખુશ છું. તો ભાઈ ખુશ હોય એ ખુશ તો ને ભાઈ, તમારા માટે ક્યાં વાત હતી? તમારા માટે આ વાત જ નહોતી. જે ખુશ થઈને હારાના ઘરે એ લોકો ડાન્સ કરો, બરાબર, ભાંગડા કરો. કૃષ્ણાબેન તમારું નેચર મફત છે, મસ્ત છે, એકદમ સાચું છે, સરસ. રાણક મહેલના આપણે મળ્યા હતા તેનો વિડીયો મોકલો ને બેન. રોયલ વારિયા એ વિડીયો મારી બેને એક જે કે ને કે શૂટ કર્યું છે ને એ આખી ક્લિપની અંદર જ વિડીયો શૂટ કરી નાખ્યો છે. એટલે જ્યારે હું એડિટિંગ કરીશ ને ત્યારે વિડીયોની નાની એવી ક્લિપ કાઢી લઈ અને પછી મોકલીશ તમને. હા ખરેખર લે દી મને એક છોકરો ગમે છે. છોકરો બહુ જ સરસ છે બધી રીતે, મા બાપ પણ સારા છે, બટ એમના બેનનો સ્વભાવ નથી સારો. મેરિડ છે પણ બહુ જ દખલ કરે છે. અમે એકબીજાને દિલથી પ્રેમ કરું છું. દી આરવી પંડ્યા. એ જો ઘર હોય ને એકાદું તો એવું હોય જ યાર.
હવે હું આમાં કોઈ કહેવત બોલવા જાય ને તો પછી મારી પાસે ખબર છે ને 4-5 એટ્રોસિટી થઈ જાય. ઓલ નથી ઓલી ગામ હોય ત્યાં તો સમજી જાઓ. એટલે એવું ઘર હોય ને એકાદા બે હોય જ એવા, એટલે એને બહુ મગજમાં નહીં લેવાનું. તમારા સંબંધને સ્ટ્રોંગ રાખવાનો ને તમારા સંબંધને મજબૂત બનાવવાનો. છોકરો સારો છે, માતા પિતા સારા છે, ઘરમાં સારું છે, તો પછી ઘરમાં જ વાત કરી દો, લગ્ન કરી દે. અને લગ્ન ન કરી દે તો પછી તમે તમારી રીતે આગળ વધી જાઓ, લગ્ન કરી લ્યો. પણ કોઈ એવી અપેક્ષા નહીં રાખતા કે અમારો સમાધાન થાય ને અમને આ પ્રેમ મળે ને ઓલો પ્રેમ મળે. તમારા નસીબમાં હોય ને એનો જ પ્રેમ મળે ને એટલો જ પ્રેમ મળે. આ હકીકત છે. ઓકે ભાઈ, ઓકે. ઘર હોય ત્યાં આ તે તમે લખો બાપા, મારાથી આ નહીં બોલે. આઈ એમ ઇન્ફ્લુએન્સર અને આ વાતોની અસર કે અડધા ગુજરાતને પડે હશે તો તમે રહેવા દો. આ બધું તમે કેટલી ઉંમરે સમજ્યા? નાનેથી જ સમજીશું. ઓલા જેડી રાઠોડ નાનેથી જ, બરાબર, નાનેથી જ સમજીશું. ને ગામ હોય ત્યાં ઉકેડો હોય, જો સમજી ગયા ને ઓલા બેન. ચાલો હવે લાઈવ શેર કરી દઉં છું. 10:15 થઈ ગયા હશે. પછી મળશું કોઈ નવા ટોપિક ઉપર નવા લાઈવમાં. અને આમાં મોકલી દો આ લાઈવ, એ લોકોને શેર કરી દો. જે છોકરાઓ લુખ્ખાગીરી કરે છે, આવારાગીરી કરે છે, અને એની છોકરીને મોકલી દો કે જે બેફામ બની છે, બાપના માના કયામાં નથી રહી અને પોતે જાણી જોઈને એવી જગ્યાએ ભરાય છે, ભાલે ભરાય છે. પછી એ મુદ્દાને સામાજિક મુદ્દો બનાવે છે આ લોકો. તો સામાજિક મુદ્દો ન બને, આવી કોઈ વસ્તુ દુર્ઘટનાઓ ન બને ગુજરાતમાં, એનું ધ્યાન રહે. એટલે એવા લોકોને શેર કરી દો કે જે બેફામ બનેલી છોકરીઓ છે અને આવારા છોકરાઓ છે એને, બરાબર. જય માતાજી, જય માં ખોડલ.